હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં. ક્યારે ઉઠ્યા? 12 વાગે. હવે જો હવે 12 વાગે અત્યારે ઉઠીને ગયા. હવે ચા રોટલી નથી ખાવી, હવે ખાખરો થયો તો હવે ખાખરો ને ચા ખાય છે. બેનને તો લેસન ભેગું ભેગું આવ્યું તેદું નહીં પર્સ ટીંગાડીને ફરે છે. નહીં શું ભર્યું દેખાય તો ખરા અંદર? ગાડી દડી, સ્કૂટરની ચાવી. ક્યાં સ્કૂટરની છે? સ્કૂટર. ચાવી તો આવી ગઈ, સ્કૂટર હજી નથી આવ્યું ને? ગાડી દડી, સ્કૂટરની ચાવી, 20 રૂપિયા. પૈસા ભેગા ફેરવસ? હા. સારું લ્યો, કરો બેસ ચાલો નાસ્તો કરી લે. આજે યશિકા ચોટી જાય છે અહીંયા, નહીં યશી? હેલો, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. આફ્ટરનૂન જ છે, જો 12:30 થઈ ગયા. રૂમ હજી આમદામ સુધી હજી ઉઠ્યા. આજે આ બધા ગરમ કપડાં ધાબરા ને ધાબરા તો હજી ધોવા પડશે. પણ જે આ ગરમ કપડાં રહ્યા ને એ બધા આજ વિચારું છું કે હું બેડમાં પાછા મૂકી દઉં. એટલી બધું ઠંડી પડતી નથી, પણ તો અમારા બે ભાઈ બહેન એટલો શોખ છે ને સ્વેટર પહેરવાનો, તો એ બધા સ્વેટર મારી કઢાવ્યા છે ને બધા એક દિવસ પહેર્યા છે. જેટલી ઠંડી નહીં પડી ને એટલા તો વધારે સ્વેટર છે. તો હવે બધા મૂકી દઈશ પાછા અંદર. સ્વેટર તો બધા ધોઈ નહીં ખાતા, તપાડવાના છે. જો તપાડું કે તપાડીશ તો વળી પાછું એક દિવસ નીકળી જશે, તો તપાડ્યા વગર જ અંદર બેડમાં મૂકી દઈશ. તો ટાઈમ મળશે ને તો આજે અહીંયા એક ધાબળો ધોવા રાખી દીધો, ધોવાઈ જાય. આજે આ એક ધોવાય પછી કાલે બીજો ધોવો છે. ત્યાં હું કરી નાખું વાસણ, એ 15 મિનિટ ધોવાશે, ત્યાં વાસણ કરી નાખવા દે. મમ્મી કરે છે વાસણ. પેલા કપડાં ધોયા, મશીનમાં ધાબળો નાખ્યો છે, આ વાસણ કરીને એક ધાબળે. હવે વાસણ રાખી છે, ધાબળો એકવાર પાણી નીકળી ગયું છે, એને ધોવાનું પાછું વાસણ કરી લઉં. થોડી વાર ધાબળો ધોઈશ, ઉપર હજી કપડાં નાખ્યા છે એને ધ્યાન રાખીશ, ધાબળો રાખીશ. એટલું કામ પૂરું જ નથી થતું. કામ વધે છે કે હું આળસુ થઈ ગઈ છું. તો બાય બાય. હું વાસણ કરી લઉં. વાતો કરતા કરતા વાસણ નથી થતી, વાસણ નથી થતા કરાવે ને કામ કરવા મોડું થાય. બોલો. અમારે એસી બેન વાતો કરાવતા હોય ને તમારે કામનું મોડું થાય. એ બધી પૂછપૂછ કરી દે આમ છે કામનું મોડું થાય. ત્યારે 3 વાગ્યા છે પછી 4 વાગી જાય. એમ થાય થોડીક વાર નિરાશ લઈને વળી પાછું 5 સાડા 5 તો વિનાઈ થઈ જાય. તો હવે તમે જાઓ એસી બેન, હું કરી નાખું. શું કરું છું? યશી શું થયું? કાંઈ નહીં, તો મોબાઈલનું કવર છાપ્યું. મોબાઈલનું કવર? મારા મોબાઈલ ધોવાઈ ગયા છે. હવે પાણી નીકળ્યું છે ને બધા થોડુંક ફળિયું ધોઈ નાખું. આખું ફળિયું બહુ રોજ ધોવાય નહીં, આખું ફળિયું તો કોઈક દિવસ અઠવાડિયામાં એકવાર જ ધોવાય. તો આજે ધાબળો ધોયો છે, પાણી નીકળ્યું છે જાજુ, તો પેલા એને ધોઈ નાખું ફળિયું. ધોવાઈ ગઈ સરસ. નાના છોકરાને શું હોય છે, એના ચપ્પલની હાઈટ એટલી જ છે, મારા ચપ્પલની એટલી જ છે, તોય મારા પહેરીને ફરે છે. એને નાના છોકરાને શું મજા આવતી હોય. મારી એક નહીં, મેં લગભગ ને જોયા છે નાના છોકરા મોટા ના જ પહેરીને ચપ્પલ પહેરીને ફરતા છે. યશીબેને કપડાં જો અતરંગી પહેરાઈ, જે મન પડ્યું એ પહેરી લીધું અંદરથી કાઢીને. ચાલો હવે કપડાં નાખી આવું. કપડાં ધોઈને રહેતા હતા એ હજી સુકાવાના બાકી છે, પેલા આને નાખી દો.
ચકરી કેવી મજા કરે જો. થઈ ગયું ને હવે આને કપડાં સૂકવી નાખ્યા. આપણે હવે સાંજ પડશે ને ત્યાં સુકાઈ જશે. 3:30 પોણા 4 જેવું થયું છે, સુકાઈ જશે. પણ તોય કપડાં લેવાશે તો લે જ, બાકી ધાબરો તો હજી નથી લેવો, બ્લેન્કેટ નથી. તો વરસ અંદર રાખવો હોય છે, વર્ષે બહાર કાઢવો હોય તો થોડીક તપે ને તો વધારે સારું. જોકે તપી તો જશે જ, આટલો તડકો છે. જો હજી 3 મહિનામાં આટલો તડકો હોય તો હજી 4 અને 5મો મહિનો 2 બાકી છે, એમાં કેટલો પડશે. તો મારી યશી શું કરે દેખાડો. જો યશી અહીંયા અગાસી શું કરવા આવે, વાગી ક્યાં જો ખૂની ગુડિયા બનાવી છે. લિપસ્ટિક અહીંયા નહીં મૂકી દીધી નીચેથી. મેં કીધું આ તારે લિપસ્ટિક શું કરવી છે, તો મારે જોઈ છે અને પર્સ પર નાખી લીધી. એટલે બેઠું બેઠું આવું બનાવ્યું. આવું કરવાનું છે હે અગાસી આવીને આવી રીતે વાપરવાની હોય. બીક લાગે એવું બનાવીને. તમને અહીંથી દેખાશે નહીં પણ આંબામાં ઝીણી ઝીણી કેરી આવવા માંડી. આ ગ્રીન કલરની છે ને, ઝીણી ઝીણી આ બધી કેરી છે. પણ પછી અત્યારે તો આવે છે જાજી, પછી છે ને પવન થાય ને એટલે બધી ખરી જાય. અમારું ઝાડું આસોપાલો ઘરમાં ઝાડવા ઘણા છે. શું થયું? ના ના શું થયું? શું બોલ બોલ. કાંઈ નથી, માથું દુખે છે. તો તું આમ તો ટ્યુશનમાં ન ગયો ને? કાંઈ નથી થતું તો હે ખોટેકા ન ગયો? કાંઈને મોબાઈલ જોઈને ટીવી જોઈને માથું દુખવા માંડ્યું છે હવે. એટલો મોબાઈલ ને ટીવી જોયું છે, એટલી વાર ના પાડી તોય માયનો નહીં. પછી હોઈ ગયો કલાક ટ્યુશનમાં જવાનો ટાઈમ થયો ને એટલે 5:30. શાક રોટલી બધું બની ગયું છે. અત્યારે ફ્રી છે તો મેં બધું લાવો હવે લસણ કીધું પડ્યું છે તો હું લસણ ફોલી નાખું. લસણ પછી જ્યારે શાક બનાવવું હોય ને ત્યારે ફોલવા બેસીને તો વાર લાગે, તો મેં તો એક્સ્ટ્રા ફોલીને જ રાખી દે. ફ્રી હોય ને ત્યારે લસણ ફોલી નાખી પછી આપણે શાક બનાવવું હોય ને ત્યારે ખાલી ટોસવાનું જોઈએ. પહેલાં તો એ બ્લેન્ડ કરી શું કહેવાય મિક્સ કરીને શું કહેવાય આદુનું લસણ પેસ્ટ બનાવીને રાખી દેતા હતા. પણ એમાં પેસ્ટમાં એવું થતું હતું કે પછી થોડોક અઠવાડિયું 2-3 દિવસ તો સારું લાગે, પછી એનો સ્વાદમાં તો કાંઈ ફેર નહોતો હોતો પણ સ્મેલ સુગંધ હોય ને એ થોડીક ઓછી થઈ જતી હતી. તો પછી હવે એવું નથી કરતા, રોજનું રોજ રેગ્યુલર જ પીચી નાખી પેસ્ટ બનાવી નાખી રોજની રોજ લસણની. હાલો હું લસણ ફોલી નાખું. સમજો યશી શું કરે દેખાવ છું. એકવાર ફોન જોવો તો ખબર પડે કેવો છે. દેખાવ એને આમાંય મજા આવે છે હે ને. મોટું દેખાડું? હા જોઈ લે. દેખાડું નહીં, મારો ફોટો પાડ સારો પાડ્યો નહીં. અરે યશી સમોસો કેમ ખાયો? તો મસાલો કાઢી નાખ્યો, ઉપરનું બધું પડ ખાઈ ગઈ. આમ ખવાય હે? આમ જ ભાવે. બધું કામ કરીને નવરી થઈ અંદર આવી વળી પાછું બેઈને હવે ભેળ. વળી ભૂખ લાગી 2 કલાકમાં પાછી. બેનને અમારે મોબાઈલ અને માથું દુખતું હતું, અત્યારે વળી પાછું મોબાઈલ. હવે અત્યારે નથી દુખતું, પહેલા તો દુખતું હતું ને. ટ્યુશન ન જવાના બાના, માથું દુખે છે એટલે ટ્યુશન નહીં જવાનું. સૂઈ ગયો 2 કલાક સૂઈને વળી પાછો ઊભો થઈ ગયો, માથું મટી ગયું. કોણ આવા બાના કરે છે? કોના છોકરાઓ જેને દુખે એને આખો દી દુખે. અમને માથું દુખે છે, અમે દવા ન પીતી લગી હારા ન થાય, હરખું ન થાય. તને ખાલી 2 કલાકમાં માથું હરખું થઈ ગયું. હા એ તો વાત છે, તને સ્કૂલ કે ટ્યુશનમાં ન જવાનું માથું દુખે છે એ ન જાય. એ ટાઈમ પૂરો થઈ જાય. 2 કલાકનું ટ્યુશન હતું 6 થી 8 વાગી ગયા એટલે માથું હરખું થઈ ગયું. ના 8 વાગે નથી થયું, 9 વાગે થયું. હાલો એને ભેળ બનાવી દઉં. આજ અમારો ભાઈ શું જોવે છે? સૌરવ જોશી. એને બનવું શું? એને ચેનલ એટલે જ કહી હતી મમ્મી સૌરવ જોશી જવાની હે ને. તો હવે જોઈ ભાઈ અમારે કેટલાક પહોંચે છે. અત્યારે તો હું લાવું છું એટલે હું વિડીયો બનાવું છું, પછી થોડોક મોટો થશે ને એટલે એને આપી દઈશ. પછી જોઈ છે ક્યાં લગી પહોંચાડે છે. તો આજ માટે
વિડીયો પૂરો કરી દઈ. આવજો, બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય બાય.